ના બોલે અને આજ તો તમે થાપાવો એમ તમે થાપાવો પૂરી કરી તમારે ઘરી કરી છે તમારે હોમી સાચ છે મારા ઓલું ચો વસમાં ત્યારે ઓપન પણ હે ઉભેલો છે બિલકુલ બસ તો ઉભેરા ચગાડો અલા તમ બીવા છે અલા તું બધું મારી સોરી તેને કેમ ગયો તું હા કનું કા શું છે કોજે તને ઉરવા જો લે એ લે બોલ ઉભો થા આ જો ઉતા ગોલ્ડું વાસ હવે રહ્યા નહીં ઓએ સાચા શું કામ પડી તો મોડ થઈ ગયું પેલા જે તમે છે માયા આ ભણો એને ઉડું છે કરી બુટ ચમ પેરા નીકળે તો હું મારી હોતો અલે ઉડું નથી એટલે કુબીર આવે છે ને બોડ્યો તું ચમ તો ખબર પડે આ મારા દોરા મોરા બધું તું લઈને જતો તો શરમ આવે છે અલે એ દોરા ક્યાંથી એટલે આજે એટલે આ તું લઈ જા શું ચાઈ છી અરે મો નહીં લઈ જા હું શેના દોરા મોય હા હું છેલ્લા સુધી તું બેઠો તો હું તો હેડે પર હતો હું હોઈ ગયો તો લાઈતા હો ઊંઘો તાર મોનું છો નહીં મોનું પણ સેમ મોનું એટલે આબુ આબુ આલવા હતા લે એટલે તું સમજા કગલા હું ચોરી કર્યો હતો તો તું માર ઘરી ચોરી નહીં કર્યા અલા એ શું ભાઈ માર ઘરી તું આવ્યો અને પછી કનુ કાકા ની આમ મને લઈને આવ્યો તાર ઘરે આપણે ભેગા ભેગા આયા છે એટલે અરે અમને મને ધોકો લાવજો અરે પણ કનુ કાકા વાત તો કરો છો માર ઘરી હું ઘેઉ બદલાવ્યો તાર શું કરતો દીએ મો પેલો બાટલો દેશો એમાં શું એટલે તાર હા એ કર્મ ચોરી છે હું ભેહુ બદલાવજો એટલે ઘણા તું અરે પણ તારું કરતો અંદર છે હું તો બહાર હતો શું તારા એ મારા એથી તમે બે જણા આયા કે ના આયા તું તો હેડ્યો પર હું હેડ્યો પર હતો હું હજી વાતો કરતો હું ગયો તમે હું જેમ માર હેડ્યો પર હતો એટલે હા શું બોલતો એમ નથી અને આટલો બધો ભાવ હોય એટલે ચોરી ના કરો એટલે મેં નહીં ચોરી કરી માતા તો કોની કરી મને શી ખબર છે એટલે ઓની ચોરી કરી અરે મન તો નહીં એટલે પણ નથી કરી તમે તો બે ચડી પડ્યા છો કનો કાકા હાવ ઘંટા ગયા માર કોણ લઈ ગયો અરે મને શી ખબર કોઈ હતો નહીં તો બસ તારા સુર ગુચી આલો પડશે તી ના કરી હોય તો એટલે પણ હું તમે જે વાત કરો આવતા પેલા છોડવા ઢૂચી પડ્યા મારી વાત છોડા જ ખરી કઈ તું ચોરી કરે હવા ભાવનું એટલે ઉભો રહે તને કોઈ શરમ પડે હું રાતનો કૂતરો જોવા જો હું હાથ અડી ગયો ને તારે કીધું તો ભૂરો ડારી ઓને જ ફોન કર્યો તારો નંબર હું તો હેડ્યો પર હતો મને હેડવા જઈને પાછા અરે ઓઈની ચોરી મારા ઘરમાં હું ચોરી કરું તારા ઘરમાં ચોરી મારા ઘરમાં હાર ચોરી છે એટલે મેં નહીં ચોર્યો પૈસા અરે 100% લઈ જાય મોન તો નહીં અરે તો આમાં ભેગો ચોર તો પકડવો પડશે ચોર તું ગુચી આલ એટલે પણ મૂંચાઈથી ગુચી આલ મુકા ચોરનો ભેગો હાથ છે મારો તો નો માં કાલી દાડો જે ફરિયાદ થાય તારા ઉપર કેને હા એટલે પણ મારા ઉપર છે ને હાલ દાવ કોનો કાકા હાલ દાવ પડે એટલે પણ મારો તું ભેગો તો ભેગો ભેગો છડો ગોતાવત માં આવો એટલે તમને કોઈ શરમ આવ નહીં લાજ શરમ એટલે શરમ તો તમે આવી આવો એમ નહીં બીકમાં વથ્યા વગર ભૂઈ ગયા બીકમાં નહીં વચરે પૈસા વગર હું તને કહું બરાબર અને સીધા પાસ કર્યા કરો તું બોલતો હોય કરો તો સીધા તો રાખ્યું જ નહીં શું હતાડીને આવેલો મને લાગે કોઈ નહીં કર્મ એટલે આ ઘરમાં ડોસી હોય છે તાર તો ગોદડું લેવા નહીં જો વાત બધું નહીં નાખવા દે પણ આ ચોરી ના કરાય એટલે એ તારે કોઈ દાડા ઉગે એટલી ઘણા તાર સુર ગુજી મારે તું એમ કે તું આવું નહીં કરો એમ થોડું ચાલે એટલે આપણે ઉભો તો સારી વાત છે મારા હાથ હવે આમ સરવરી જે હટજો પણ મેં કોઈ થોડી ચોરી કરી છે થોડું ઉપર છે અને મેં કીધું હમણાં હાડી બધા બહાર પણ એમ નહીં બુધા હાડી ચાલે ગોતા છે અરે આવતો નું સોર છે કરે અરે નથી સોર પૈસા તો ભેગો અલે પણ કરી કોણ સમજાવો તમે કાકા મજા નહીં આવે સોના આવતી એટલે ચોરી કરીને પાવર નથી ચોરી કરી મે તમે ગોતાવા હેડ એટલે તાકાત મારે નહીં આવું કરતું એટલે હું માર્યું ને એટલે પણ ગોડ્યું ને એટલે પણ માર્યું અલા ઈ તો નહીં ભેગો છે આપણે પાવર કમાલો જો મીની ચોરી કરી તો કાકા તારો આઈ બન્યું ઈ તો અમે ચોર હોય જો વધારે બોલે હા બોલવાના પપ્પા હેડો એમો તો માળા નીકળે છે હમણાં ધીરે ભોખા પડતા છે બા હેડો લાવ આપણે બસ એ આટલે બેહી અને ભાગ પાડવા છે લો પછી તમે તમારા રસ્તે હું મારા રસ્તે બાબરા આવું તો ના હોય કોઈ બરાબર મારા ભાગને લેવા જેવો રૂપિયા એમ નહીં હરખા ભાગ પાડશે તમે લાવો બધું લાવો તો મારું છે તમારું ને મારું બધું તમારું ને મારું ને મારું તમારું લાવો એટલે હોય શું કરો છો બે સીધા હા તું અહીં શું કરે અડધી રાતે મારા ખેતરમાં જ હતો કેમ ખેતરમાં કોઈને કોમ હતો એટલે એટલે તાર કાઢવા જ હતો કાઢવા જતો એમ હા આ શું હતાડે છે ઈ તો કોઈ નથી એમને અમે બેઠા તો પણ રાતના કેમ આવ્યા હતો આમાં થોડું કોમ હતું એટલે કોમ ના રખાય ને આ કોકને મેં હતાડી દે કોઈ હતાડી નથી ના હતાડી દે કોક મને બતાવો ના કહી જઈશ ભાઈ એક સારું જડ્યો પણ તત નહીં કેવું ના હું તો આખા ગામમાં કહી જઈશ
લાખ આ કઈ ગઈ છે અલા પણ આવું તો ના હોય ઓમ ચાર ના આપણે પણ જોઈ ગયો છે શું કરશે હવે ચાર ના એક કોમ કરી એક કોમ કરી એને એક આજ પૂરો એક હારું હવે કઈ દિવસે શું કરશો પછી મારે અડધો જ ભાગ અડધો અડધ તો હોય પડ્યો રો કે તો હું કઈ જઈશ પણ આ એક તો આલું છું ભમરાળા ના બે હાલો એક આ તો તારે જ કેટલાય આવશે કરોડો રૂપિયા આવશે તું એક વેચશે તો લે જો ઉપર એમ ના ચાલે પેલા આપડે ભાગ પાડી રહ્યો પછી એમ ભાગ હાથ પાસે પાડશે ભાઈ તું આને હેડાડીને તું ઈ કરીને લે લે ભાઈ તું લઈને આવી અને આ કોબળી એન્ડી મારે જુએ પતંગ દાડે પાછો આવી ઓ કોબળી પાત્રો આપણી કોબળી પાત્રીને બે હારે 1 મિનિટ બરો લો આ બે 10 એક દેવા છે મારા એક થઈ ગયા છે શું લો આ પાત્રી લાવડો હવે ભાગ પાડા પર લાવ આમ બેસીને ભાગ પડે પણ ઉડી દો તમને નહીં આલું તમે એટલે પણ ઓછો બાપાનું છે હમણાં ચીડે પર ભોસો પડશે હમણાં પાછું કૂક આવતું છે તો એટલે તમે ચેતન રહેજો ને કયો બરડો ભાગશે પર તમારો અમે તો તમારા કરતા ચેતન છે લાવ હળ જોતા રહેતો પાછું કમોલી લઈને નહીં ઉડી દઉં કોઈ લો આ તમારું અને અમારું બાબરા આવું હાવ વાંચા ના હોય એમ ના ચાલે મહેનત તો મેં કરી છે એક દોરા આટા ના મેળાવે એમ અડધો અડધ ભાગ પડે અડધો અડધ તો કોમાં તોડાય જ નહીં કોઈ તું ચીવી વાત કરે છે લે બસ એમ ના ચાલે મને હરિવાલો પણ મહેનત મેં કરી છે શું તને હાલો મહેનત કરી છોરીને તમે ભેળા ભેળાઈ રહ્યા હતા તો એમ ઓમ ઉભા રહ્યા હતા અદબ વાળી લો તો દાવ ઉપર તો એકલા ને એકલા હાટે કોઈ ના થાય બે ને દુએ ભેગા લો પકડો એમ ના ચાલે તો શું કરવાનું અડધો અડધ ભાગ પડે ઓય મેલો પેલો જો તમે ભાગ પાડો તો લો કોઈ દાડો આમ જિંદગીમાં ભાગ પાડ્યા છે કે નહીં પાડ્યા ચેટલાય ભાગ પાડી નાખ્યા ચેટલાય લ્યો આ તમારા ભાગનું એક પાસે પટી ગયો હવે શું હોય શું પટી ગયું હમણાં થાપ મેલ્યું પાછો એમ આટલી દાદાગીરી ના હોય પછી દાદાગીરી તો લાવો લાવો અમે આલદો રેક ઈ આલો રેક તો લાવો અરે આ તો મારા ઘરનો દોરો છે એમના હાલ લાવો દોરો તમે લાવજો ઈ આ રાખો તમે લો પકડો બાબરા પર આવું તો ના હોય ઈ આલું છું ઈ લઈ લો નકા પછી ઈ લઈ રહીશ એમ ના હોય આમ લાવો તો લાવો એક કે આલો નહીં જે થાય ને કરી નાખો એટલે એમ ના ચાલે સોડે છે ચમ એટલે સોડે છે એટલે ના પાડો એટલે તો પેલો હાથમાં ઉપાડે એટલે આલો શું તો લેતો નથી એટલે ચોરીમ તો અમે ભેળા ભેળાઈ રાખો તમે આ તો તું ચોરીમ ભેગો ને ભેગો એમ ના ચાલે લો. ના એમ ના ચાલે ને કોઈ વાત કરો છો લે પકડ બસ નીકળ હવે એમ ના ચાલે તમે નીકળ હવે અલ્યા ઢચી કેટલો એટલે લે અલ્યા પણ એ હું હોય ને અલ્યા પણ એ અલ્યા એ બરોબર મારો રે અને બરોબર ના મારો રે આ કનો કાકા બાય તો ભાઈ બંધી ભાઈ આયો ચોર છે એ સીધા હું સૂર્યને દાબી હે મને વાંચી આલ્યો છે કેની આવો બેઠા કોણ કોણ સરડા કોણ બેઠી છે છે સરડા આવો શું બેઠા નામ થઈને ઓળખે તો ના નહીં ઓળખતો ના તું તાર ખરી જા અરે ઓળખતો હતો પણ નામ અંગણ નથી શું ઉભા રહી લીધું મારી વાત ભાઈ હા અરે ઓળખતો હતો પણ નામ આવ્યું છે બીકના કારણે હા. ફ્રેડામાં પણ રોવા હવે હવે પાછી હેડ ઉપર છે ને કૂદી જા તો આ ઓળખતો નહીં તો નાયણો નહીં નાયણો તો ગોમ છે પોસ્ટ દાડાથી ઓય લ્યા નાયણો છોકરો આવા પાછો ગોમ ગયેલો ગોમ હેડો હવે જબર તાલ આવ્યો છે હવે મરી ગયો હવે બધું મારું જ થઈ જાય મારા બેટા એક દોરો ચો મિલો બરો નક જબર તાલ આવો બધું આવું થઈ ગયું નાલ છે પટી જાય એટલે આવગું થઈ ગયું ને કે માવડો એકલો લ્યો તો હમણાં એટલે આ
એ આ તો લાગ્યો હે અલ્યા લાગી ઓછી બરો આ કુબેરો હે ઉભો થાવ બોલ્યા એટલે કુબેરો નહીં તો બાબુ બાબુરો છે ને મરી ગયો હતો એ બરો અલે કોણ પેલા આ કોક આ વરા શું છે કોક અલ્યા કુબેરભાઈ આ તો મારું છે કનુ કાકા તમારો વાળો દોરો નહીં હોય લે બરો તમે ચેક કરો તમારે શું શું ખોવાનું ચેક કરો હજી કોરો નહીં તમે મોનવાનો તો જતા ને પાસ ફોડી નાખો એટલે આપણે આમાં તો સારા માર શકતો મારો અલ્યા મેં એકલે બરો આ તમારો દોરો થઈ રહ્યા ટ્રેન તમારા આજ ખોવાનું આ નહીં આ થઈ રહ્યો તમારે ચાપકો ઉભા રહો ચમચી તીલ જો એ બધું બાજુ મારે મન કેટલો માર્યો લેવા જવાનો તમે હવે તો રી હોય કઈ લે પકડો તો કોઈ નહીં પકડો આજ તમે આડા ના થાઓ પહેલી વાત તો એની મારા ઉપર સોરી કરાવવા આવ્યો બરાબર તું ઓના કરી ચાલજો હવે આયા સો લડાતા મારા તો મારો લાગીને મળી ગયો ગદડાનો મળી ગયો સો મારતા આજ તો છોડાવા નહીં હોય એ હાથ શું બોલી જા તું ઓના ઘરે ચોરી કરવા ચાલજો પહેલી વાત તો હજી જિંદગીમાં અહીંયાનો ઘરે ભાઈ હાથ બોલ ના કાઢ બાંધી જીવતો જો જીવતો તો મને દાવા જો અલ્યા પગ ભાજી દે તું મારો બળું દબાઈ ઉપરું છે શું પણ સાવા સાપરા ને કોણ પકડ આ વસ્તુ હતા દાદી આ બધું કરો કનું કાકા 2 મિનિટ આજ તમે ના બોલતા મોહન ગત્તુ મહિનો બે આજ તમે મને માર્યો એનો કોઈ અફસોસ નહીં પણ તમે મને છોર બે નહીં ગણ્યો છોર ગણ્યો તો લાવો હમણાં પહેલો હમણાં આ ચેથી લાવ્યું બોલો કનુ કાકા બોલો રહો કનું કાકા આજ કનું કાકા કોઈનું બોલો કામ નહીં કરો હું પણ મારી વાત તો પણ હું બોલું રહું બોલ મેં લાખાને કીધું અમને કીધું છે ને કોનો ભાવ વધી ગયો હોનાનો ખૂબ તો કીધું આપણને થોડા ઘણું મળશે ને જિંદગીમાં ચોરી ના કરે સો મારવા જો આજ તો મારે જોવું છે તો કીધું આપણે અઠવાડિયું કીધું નીકળી જાય એમને એમ કીધું તો કીધું હળો કીધું ચોરી કરવા હતા તો પેલા ગગાભાઈની ગયા હા હાજર હતો એ તો કોઈ નતો ઘરે તો ઘરે કોઈ નતો દેખાતા હળવળવો ના બોલાવ આમ થોડા ગતવા બોલે ઓફળી જાય હળવે ગગલોનું ઘર ટુકડું છે એમને હોફળી જાય એ કોઈ નથી કોઈ બેહવા જતા ચોરી કરવા જતો તમે તો કોતરો ચલો ફાડો હતો પણ એમ થોડો આપણે આમાં ગગલો તાચીને બેઠો હશે કોઈ આ તો જાગતા બેઠો હતો બધે કોઈ નક્કી ના કેવરાય એટલે ચૂપચાપ લઈને જતું રહેવાનું પણ મારા આદ મારું ચેવું છું ખબર કેવું શું છે માવડો દિવસો પર કે ચોક ચોરી કરી હોય તો સારું હતું તો ચોરી કરવા જઈ ગયા અગરબત્તી કરવા નહીં હેડ્યા તમે તો શીખર કેવા હતો લાખા હેડે હોય લાવું છે આપણે આ આવ્યું ગગાનું ઘર ગગાનું ઘર તો આવ્યું છે પણ ગગો માવડો દેખાય શેક નહીં જોવો તો ખરી એ ખાટલે જ કોઈ નથી જોવો તમે કોઈ ખાટલે નથી હવે આવશે મજા હવે આપણે જેમ લૂંટું એમ લૂંટી અને જતા રહેશું પણ કટુ દાબીને ભરી જવું છે બોરો નહીં પાડું ઓમય ભરશે ઓમય બધું ભરશે તમે હેડો ને બાપો હેડ અલ્યા ધોપા ખોલતા નહીં એના કરતા જીસીબી લાવ્યો તો સારો હતો ધોપા ભાજી નાઈ ગયો શેઠો ગગાનો એટલે કોઈ આપણે અહીંયા મોસમ નહીં બેવાનું તો ચોરી કરવા આવ્યા હતા આપણે તો હેડો ડાયરેક્ટ એમાં કોઈ ના હોય આ નત ભાડા તો વાંસુ ફૂટી ગઈ છે કે શું એમાં વળી કોઈ હતું છે આ રીત દીધું
અલ્યા બાબરા વાળી બીવડી હવે રંગ બધું તા અલ્યા આપણે જે લેવા આવ્યા હોય ગાંઠ ને તો આઈ રાશી હા ખજાનો કરોડપતિ રાતો રાત કરોડપતિ થઈ જાવ આ તો મોર રાખું તાર ભાગનું તો લઈ રહે તું તાર એમ તારો ભાગથી તું ભાગ પાડે ના મેળાવ્યો હવે તો કોઈ નથી દોયડા તું તારો ગોદડો હતો એ તો લઈ દે બરો હું હારી લઈ દઉં તો તાર ગોદડો વજ વજ કરી દે જિંદગી બેડો બેડો પાંચ દુઈ મારો કોઈ આપણે મોઢે ઢોકણી નહીં મારવાની તમે તો પડ્યું છે હોમી સાથી તો કોઈ લેતા નહીં શું કહો હોમી? અને હવે આવું છે કનુ કાકાની કનુ કાકો પૈસા ખૂબ છે કેતા નહીં એટલે કનુ કાકા ની રાવું શું કીધું કાનુ કાકો તમે જેલા છે એના પાસે દાગીના બાગીના ખૂબ હશે ઓય ખબર પડી જી ને તો આપણે ગયા બોરા ટેડ થઈ જા અન્ય દાડા દાદી નહીં આલો પાછું એમ ના ચાલે અડધો અડધ ભાગ છે મેં એકલે લીધો તમે ઉભા છો વાતું કરો તો પાછા કેટલાનું ખબર ઓની આખી જિંદગીની મજૂરી તો પછી શરમ આવતી નથી તો પછી મૂળ લાખો બે આ આટલો એક સોરી હોય ગગા આટલું આખી જિંદગીની મજૂરી કાળ મુઢા હાથેથી લાવી આ તો ગળામાં આ પછી કનુ કાકા ની ગયા હતા તો કનુ કાકા ને ગતા પહેરવા દોરા તો પછી મેં લાખે બે લીધા ચમચમ લીધા તો મારા પાસે રૂમાલ હતો ઉભો રે ઓની ચમચે લીધા પહેલે આ મેન કાંડ કરવા વાળો આવ્યો તો પછી મારા પાસે રૂમાલ હતો ને એવો તો પછી મેં એવી રીતે આમ દબાવ્યો રૂમાલ કનુ કાકો બે ફોન થઈ ગયા પછી આમ મેન લાખે બે કાઢીને લીધા હેડો કડાક કડાક ખાતો મતાવો જાન છે પર આપણે આટલા દળવા હેડે તો આમ કેટલા ઘોડા ઘોડી હેડવાનું પણ હમણાં મારશે કનુ કાકો બા હેડો કેવો ઘોડો તો ને જો પેલો તો ધાળવી ના હાથ લેવરાવાનો શું કરવાનું હાથ લેવરાવાનો આ ભાળો કરોડપતિ થવાનું આ ભાળો બસ હવે ચૂપ થઈ જાતો પકડ પગ પગ બસ પતી ગયું હવે ગમે એમ બોલો હવે ના હલે નહીં ઈ તો તે ખટેક રાશી ને હમણાં દોત વગર રોત હમણાં એક કોણી જીત્યો પાડો ઠા હમણાં આ કાઢો નાખા ભાગ નહીં આલો પાછો તમે હાથ ચીડે હાથ પર રાશિ મત ઉભા રહો મોકળો દડતો નથી હા દડ્યો પકડો ઈ તમારો મારો બેટો ડોહો આમ શોખીન લાગે છે શોખીન જીવડો છે તો જેમ તેમ છે તાર તો આયા ચોરી કરવા ખબર છે એટલે હવે ઘંટી ગાયને ટોકરો શું કરવો તો નહોતા આટલા આટલા દોરા બોજીને ફરતા હશે આ ઓકળો ધરતો નથી પણ કાઢો કે હું એકલો કોઈ મહેનત કરું વાતું કરો લો કાઢો લો રીદોર દાવડે ફૂલાઈ ગઢવરાય હા તો- કાઢતા આવડે છે કે નહીં આવડતું નથી આવડતું તાર તો તમને કો કાઢો તમે એ કાઢી આલ્યો મેં બસ તમે તાર ખીચા ભરો તો ગોદા ભરવા આયા તો એમને કોઈ આયા હશે કોઈ હા તો લો હું ભૂડું પકડી રાખ હવે હાલે કરે નહીં એ તો તમે વાતું છોડો તો પાછો કોઈ આવડું ના ખોલતા હા બસ કેટલા સિક્રેટ પહેર્યા છે આપણે તો હમું જ છે હજી એક છે કોઈ ના રહેવું જોઈએ અમે નોમ આપવું છે તો આવશે હું પણ બધું લઈ રહ્યો હા એ બધી ખોલો બસ મોઢાડો બરો ટાઈટી ના આવે બસ હેડો આનો તમારો ગોદા મેલો બરો
ઈ આલો રહો તમને મેં આલ્યું તો આપણે ગગા ભાઈની જતા હતા લાવ ઈ આલો 2 દોરા મારા લાવ ઈ તો કોરાઈ ગયો આટલી ઘડી હોય ગોદામ. હા ધંધા મજાક નહીં લાવો લાવો તમે લાવો તો તમે નકા આપણે ધોકો મેળવો પડશે તમને લાવો લાવો પણ પાછું ઉઠશે બરાબર હમણાં ટાઈમ પૂરો થાય લાવો લાવો ઉપર પતળો દઈને દોરો આલો તમે ને છેતરી દો મને ખબર છે. લાવો જે હાલતા લાવો તો પેલા હમણાં રાજી થાય ને તો હમણાં દોત પકડી લાવો આવો. ને લેડો લેડો તને શરમ આવે છે કે નહીં આવતી તું ગમના આગળ ને હવે નહીં કરો બોલે નહીં કરું ભૂલ નહીં એક મિનિટ ઉભા રહો ફોન છૂટી આલો ના ઉભા ફોન કરા તમે તારા છોકરા 2 ઓને છોકરા 2 ઓને આજ તને ગળું દબાયો અને તો તું બસી ગયો ઉભા લે કદાચ મરી ગયો એ લાખે અમે 2 ભાગ પાડતા હતા અહીં આવી પછી આ લાખે માનસી કે 4 ગળું દબાયું પૂરું ઉભા લે કદાચ મરી ગયો હોત હે તો આ જેલમાં એ જેલમાં ગયો તું તાર જીવથી જોત હું મરી ગયો આ દાગીના કે ના ઈ નાખો એ ના તમારા થઈ ગયો હવે તમારે કાનું જે કેવું કહો ને મારું મગજ જાય છે મોય બે મારે ભૂલ થઈ ગઈ હવે નહીં કરો ઓય ભૂલ તો ખરી મોટી. અરે તમે એમ 2-3 ભરો એને તો એટલે તમારી પાસે શું સબૂત છે? ડાયરેક્ટ અમે આમ ગોતડે જ સબૂત તો મળતી કીધું કે એ લાખો મરી જાય લાખો લાખો મરી જાય મરી આ પાખડું બાજુ અલા દાદા તો મરી ગયો. પાઉં તાર તો બધું બાઈટ નાખો મરી નાખો અલે હે કાળું ના તો ભાઈ મરી જા હે તો તારે બધું જા કુદરત સુરી ન કરે લે ખટ ની જોડે ને મન તો છોડ ગયો ખટ વાળું કેને તો ઠીકડા તું બોલે મારું ચોરી હોય મારું ચોરી કરું કાકા ભૂલ તું થઈ છોડ ગયો છે મને એટલે મારી ઇજ્જત ઉપર આવી છે હવે પ્લાન પકડો ઉડી જાય કાળું કાકા મને પકડો ના હું નહીં ઉડું નહીં ઉડું નહીં પણ આ તો ઉડે એવો રહ્યો નહીં ઉડું આ બધું ભાજી નાખ્યું ઓય છોડ તો ચોરી પૂરું છે બરાબર. હવે તમે જે ઘરમાં ચોર્યું. ચોરી મત કરો આવે ચોરી કરો ભૂલ થઈ ગઈ આ ફાળી ઉતારો આ બાપુ બાગવાનો કો ફરક તમારા ભૂલ થઈ ગઈ કાકા. હવે થઈ કદી ગઈ. નહીં હવે કરે. મારી વાત સાંભળો. આપણો દાગીનો આયરો છે બરાબર. આ પકડી ના ઓય જેલમાં નાખો જેલ ઈ તો કરવું જ પડશે. એ કરું કાકા હવે નહીં કરા મારી હવે વાત નહીં સાંભળો. કરો આ એકવાર રાવા દે પોલીસને ફોન કર ના ના એટલે કાકા હવે તો નહીં આયરો કરો. પણ હાલ મારી વાત સાંભળો. હવે નહીં કરો હવે એકવાર જાતા કરો હવે નહીં કરો આજ પછી નહીં કુદર આવી ભૂલ નહીં કરો તમને બીજું કોઈ નહીં દાગીના તમારા પાછા હોય ને આવી ગયો હું સોર તો સાવકારી તો થઈ ગયો તને હારો મારી નાખો તો તમારા બેનો છોકરાનું કોણ તો મારી નાખ્યો તો ગળું દબાવી પૂરું તો શું આવો ચમ તો તમારો છોકરો અલ્યા પણ આ એમાં એવું છે ગગાભાઈ આવો ચમ ધંધો આદરો તમે પણ આ ઓના ભાવ ખૂબ વધ્યા છે લાલચ, ને એટલે લાલચ ગાજી લોભીઓનો આવી માલ તૂટા રાખો એવું કર્યું હોય ને લાલચમાં લાસ્ટમાં આયરો પટી ભૂલ ગયો થઈ ગઈ, હવે જેલમાં નહીં તો. અને લોભીઓનો માલ કોણ કોઈ તૂટા રાખો આ તો આપણે પડી ગયા ગોતવા રાતના કે બીજા ને બીજા લઈ બેટા પણ આ તો જોતા કે મને તો મારો એને એને તમે મારો મારો એને મારો હા? લઈ ગયો તમારી બધું વસ્તુ મારો પાસે આલી દીધી હવે મત મારો. એટલે પાવર તારે હારો 4 નો કગરો તો ઓને મન હોય ને લે કોમ કરો હળો. એ જેનો તો ગાડી ઉતારે હું ના ઉતારું. ચમ તું હાથ જોડી કે આ તો મોટા જ તાર થઈ હાથ જોડ. હાથ જોડ ને કાકા ભૂલ થઈ ગઈ. હવે મારી વાત સાંભળો. ઓન લઈ રહ્યો માર ઘરે આજ ઓન લઈ જતા પણ વહેલી પોલીસ બોલા રાત કે બોલા પણ એકવાર નાતા પોલીસ બોલાવો અને આયો બારો ઈ તો કરવું પડશે. ઉભા રહો એક મોકો તો હાલો આપણે સુધરવાનો એક મોકો તમે આપણે આજ હોય ચોરી પોલીસમાં નાખ્યા ને તો હોય કાલ બીજા નાખશે એમાં હોય હોય ને પછી એમ થઈ જાય કે અમને બીજું મારે સુધાર થી સુધરી તો. સુધરી જાય નહીં સુધરી તો આપણે પોલીસ પાસે નહીં લઈ જાય હલકે અમે શું કરશે ખબર મોન કગડો કનો કાવ તમને બેન ઊંધા પહોંચ લસણ જેતવા કર હવે એવું તમને નહીં છોડો. કરો હવે એવું નહીં કરો શું કીધું હેડો પાકો હતી હવે. શું કીધું ઈ તો વાત સાચી છે ઢાઢ દેવડે થોડાક તપાડ દો પણ આ બીજું શું. એ ભાળવા એને તમે મારો તમે એને મારો મને કોઈ ફરક નહીં પડતો મારો આ મરી ગઈ. એ આ પહાડો ભાજી નાખ્યો આ સાથી ભાજી નાખ્યો બસ 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 કુબેરભાઈ બસ હવે નહીં કરો પણ હવે એટલે પણ મને પણ હવે સમજાય એને. પણ હવે નહીં યાર, કરો. તું સમજાય તાર ખોટી તમને અરે ભાઈ તું ચૂપ થઈ જાય તને બોલતા ના આવડતું બંધ થઈ જાય હું માફી માંગુ રહું નીકળવાનું કે ઉભા ભાઈ તમે બે ના કરો. ફાળી બોલ પેલું ફાળી ભૂલ થઈ ગઈ હવે ફાળી બોલ નહીં કરો. પેલું પણ કીધું ખરી બસ તમને તમારા દાગીના પાછા મળી જાય ને હવે નહીં કરો લાખા તને તારી ભૂલ સ્વીકાર છે આ મંદુર છે મન. તને ભાઈ તારી ભૂલ સ્વીકાર હા છે મને મારી ભૂલ નક્કી આ ના કરો. તો હવે તમે કનો કેવું હોય કહો આપણા ઓડિયન્સ જય માતા મિત્રો આ દોરા કુડા હે આ દોરા છે આ સાદા છે એટલે પહેલી વાત તો તમે કોઈ અમારા ઘરે ચોરી કરવા આવજો મત કેમ કે આ ખોટું છે આ એક અમે નાટક કર્યું કારણ કે ઘણો ગોપે ના હારો
મેં લોભ કરીને ભેગું કર્યું પહેર્યું હતું કીધું આટલા દાડા ઘરમાં પડ્યું હતું ગાતું નહીં સારું સારું કાઢું નહીં સારા લુકડે નહીં પડ્યા. બૂટે કઈ લાયા કે આટલા દાડા ઘરમાં પડ્યું હતું આજ પહેરો કીધું આજ પહેરીને આજ જે મને હુંગાડીને થઈ ગયા પરા. એટલે કોઈને ઓરિજિનલ દાગીનો પહેરવો નહીં, ડુપ્લિકેટ ના પહેરાય, કેમ કે ડુપ્લિકેટ લોકો મારી નાખે. પહેરવો જરૂરી છે પણ એની લિમિટ હોય. Limit અમુક હોય. પ્રસંગ હોય આ છે ના છે ના પણ હું એમ કહું કે આવા ભાવના પહેરો જ નહીં. પહેરો એટલે અને પહેરો તો થોડુંક એટલે લિમિટમાં અને સાવચેતી. આ છે તદ્દન ખોટું છે. આ એક અમે ખાલી અમારો સીન બતાવે છે અમારી Video બનાવે. બીકે ભારતી ચેનલમાં, અને આ એ સોર ને અને આ એ સોર નહીં હો પાછા. શાહુકારો. શાહુકારો જ છે. આમાં કાલ ઉઠીને તમે જેલમાં ના ખાવશો. દર્શક મિત્રોને ઓય બાપા ઉભા રહો. દર્શક મિત્રોને એટલું કહેવાનું છે કે આ મારા લાખાભાઈ છે, આ મારા બાબરોભાઈ છે, મારે કંઈક હો જઈ ગયા છે અને હવે ખરીદીના લુગડા તો હવે મારું કહેવું એમ છે કનુ કાકા કે જો હાલમાં વધતા જાતા દાગીનાના ભાવ હોનું ગણો કે ચોથી ગણો કે જે તે બરોબર, અને વધતા જાતા બનાવો. સાલું બાઇકમાંથી ચેન ચોરી લેવી, વાત હતી. સરી ભીડાઈને દાગીના લઈ લેવા, કોણ કાપી નાખવા. રાતના કોન જેટલો બનાવવા બને. પછી આ તમે જેમ રૂમાલ જે આપણે વિડીયો બતાવ્યો એવી રીતે રૂમાલ ઊંઘાડી તો ચેટને કાઢી નાખે. આપણા ઘરમાં આપણે બનાવ ભાઈ પેલાનું નામ નહીં લેવું, આપણે બનાવ બનેલો જ છે. પછી મારું તો એવું કહેવાનું છે કે તમારા પાસે દાગીના અઢળક રાખો અને ભગવાને તમને આલ્યા હોય તો ખૂબ સારું કહેવાય. બરાબર, પણ એને લિમિટમાં પહેરવા, અમુક પ્રસંગમાં પહેરવા, 24 કલાક દુનિયાને બતાવવાની કોઈ જરૂર નહીં. બરાબર, લિમિટમાં. બીજી વસ્તુ એ કે જો તમને આ વિડીયાથી મતલબ શું સમજાવો કે આ ભાઈએ ચોરી બે નહીં કરી હતી, આ ભાઈ મરી ગયો હોત તો ઓનલાઈન બેના છોકરા રખડી જોત અને તમે આ સુધીનો રેકોર્ડ કેમ કરો. કે આ ભાઈ જેલમાં હતો, આ ભાઈ જીવથી તો દાગીના બીજું કોક ખોટ. અને તમને બધાને ખબર છે આ સુધીનો રેકોર્ડ છે. અને આપણે તો ઓછી દેખેલું કશો છે, આપણે કોઈ વધારે ઉંમર તો નહીં, તમારી અમારે બધા કરતા ઉંમર વધારે છે. કહેવાનો મિનિંગ એ જ છે કે તમે હજી સુધી કોઈ દાડો સોરનું ઘર સારું ભાડ્યું ના વાળી નહીં વાળી નહીં વાળી વાત. પણ ખોટું કર્યું એનું પરિણામ આજના દાડા સુધી ખોટું જ છું. ખોટું આવ્યું છે. એટલે મિત્રો અમારો વિડીયો અમે ઉદ્દેશ માટે પણ બનાવો છો, કોમેડી માટે બનાવો છો. એટલે અમારા વિડીયો ગમે તો પૂરેપૂરા જુઓ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટની જરૂર છે હજી પણ વિડીયોમાં. એટલે તમે અમને સપોર્ટ આલો. બરાબર, એટલે સબસ્ક્રાઈબ તો જરૂર ફરજિયાત કરો. વિડીયો દેખો જ જો સબસ્ક્રાઈબ કરો. અમે તમારે એમ અમે દઈશું કે ના માણસો આપણે વિડીયો દેખી જ છે, 400-500 વ્યૂઝ આવે જ છે, પણ અમારા હજી વ્યૂઝ જોઈ છે વધારે એમ. પણ જેટલા સબસ્ક્રાઇબ છે એટલા વ્યૂઝ તો આવતા નહીં. એટલે વ્યૂઝ વચ્ચે જરૂરી છે અમારે. તમારા સપોર્ટથી અમારે આગળ જવાનું છે. અમે અમારા વિડીયો સારા જ બનાવશું, પણ કોઈ પણ ભૂલ આવે તો તમે કોમેન્ટમાં જણાવી કહો છો અને અમે અમારી ભૂલ સ્વીકારશું, સુધારશું. પણ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો અમે કોને 7 વાગે ચાલુ કર્યું હતું શૂટિંગ, 7 થી 8 વાગે, તો અત્યારે 1 કે 2 વાગ્યો તો અમે અમને અમારી મહેનતનું ફળ મળવું જોઈએ. શું કેવું ભાઈ મિત્રો? એટલે તમે અમારા વિડીયોને સપોર્ટ કરો. બીજી વસ્તુ કે હાલમાં તમને આ બતાવી જો 2 મિનિટ કહો છું, આ કેબલ છે અને આ કેબલથી એક ફ્લેશ લગાવેલી છે અને એ કેબલ કોઈ બાચીને એટલો લોબો છે, કેટલો હશે કદાચ 200-300 મીટર 200 ફૂટ હશે. 200-300 ફૂટો છે. હવે આ કેબલ જે જગ્યાએ શૂટિંગ કરવા જવું હોય, અમારા 2 ભાઈઓ આખો દાડો આખી જે પણ કટ લેવાના હોય એ વાળે પાછો બીજી જગ્યાએ લઈ જવાનો, અહીંયાથી લોબો કરવાનો. એમાં અમારો ટાઈમ ઘણો થાય છે, પણ અમને એનાથી કોઈ વાંધો નહીં. અમે વિડીયો બનાવવા છે, તમારે ખાલી સપોર્ટ જ આલવાનો. બરોબર. જય ભારત. જય માતાજી મિત્રો.